ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોરબંદરમાં ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ દ્વારા સમૂહ બ્રહ્મ સંબંધનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છેલ્લા 4 વર્ષથી સતત યોજાતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ બ્રહ્મ સંબંધ ગ્રહણ કરી શ્રી કૃષ્ણ ભક્તિના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા સમૂહ બ્રહ્મ સંબંધનો દિવ્ય અને ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા 4 વર્ષથી સતત યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે પણ અનેક વૈષ્ણવ ભક્તોએ બ્રહ્મ સંબંધ ગ્રહણ કરી કંઠી ધારણ કરી અને શ્રી કૃષ્ણ ભક્તિના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક શ્રદ્ધા, ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવ પરંપરા અનુસાર ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આયોજનને સફળ બનાવવા માટે ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળની આગેવાનો અને કાર્યકર બહેનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સંસ્થાના પ્રમુખ અર્ચનાબેન પોપટ સહિત ચંદ્રિકાબેન તન્ના, મનીષાબેન મોનાણી, માધવીબેન મજીઠિયા, કોકિલાબેન મખેચા અને દીપ્તિબેન લાલ ચેટાઈ કાર્યક્રમના સફળ આયોજન માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર પ્રમુખ હું અર્ચના પોપટ. શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રી ગોવિંદ નિકેતનમાં શ્રી જયવલ્લભલાલજીની આજ્ઞાથી સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરવામાં આવે છે. આ સમૂહ બ્રહ્મ સંબંધમાં અમદાવાદ, પોરબંદર, જામનગર, જુનાગઢ વગેરે સ્થળોએથી શ્રી વૈષ્ણવો લાભ લેવા આવે છે અને કંઠી ધારણ કરે છે. તેમાં 2 વર્ષથી માંડીને 60 વર્ષના વડીલો સહિત આ બ્રહ્મ સંબંધમાં લાભ લે છે. આજના આ પાવન દિવસે આજની પેઢી આ ગુરુ આજ્ઞા અનુસાર આ કંઠી ધારણ કરીને તેમના જીવનમાં વિચારો ઉતારે છે. એનો અમને શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદરને ગર્વ છે અને અમે શ્રી ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર વતી શ્રી હરિરાય બાબાના ચરણોમાં અને શ્રી જયવલ્લભલાલજીના ચરણોમાં દંડવત કરી અને તેમના આભારી છીએ. એવા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને ઉપસ્થિત વૈષ્ણવોએ મહિલા મંડળની સેવાભાવી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.